શિયાળાની ઋતુને લઈ અને રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઠંડીથી બચવા ગરમ વસ્તુને લઈ અને એક પરિપત્ર બહાર પાડ્યો છે કે કોઈ પણ ખાનગી શાળા કે સરકારી શાળા કોઈ ચોક્કસ પ્રકાર કે નિર્ધારિત કલરના સ્વેટર કે જેકેટ પહેરવા માટે બાળકોને દબાણ નહીં કરી શકે અને જો કોઈ પણ આવી શાળાઓ ધ્યાને આવશે તો જિલ્લા શિક્ષણ અધિકારીને આવા શાળાઓ પર કાર્યવાહી કરવાની એક પરિપત્ર બહાર પાડ્યો છે. અમે ગયા વર્ષે આવી બાબતોને લઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર રાજ્ય સરકારે આમાંથી બોધ લઈ અને પરિપત્ર જાહેર કર્યો હતો. હજુ અમારા ધ્યાને રાજકોટની અનેક ખાનગી શાળાઓ છે કે તે વિદ્યાર્થીઓને શિયાળાની કડકડતી ઠંડીને લઈ અને કોઈ ચોક્કસ કલર પ્રકાર કે પોતાની સ્કૂલના લોગાવાળું કોઈ ચોક્કસ એજન્સી ત્યાંથી જેકેટ લેવા એવા દબાણ કરવામાં આવે છે. હું મીડિયાના માધ્યમથી રાજકોટના તમામ વાલીઓને અપીલ કરું છું કે કોઈ પણ ખાનગી શાળા તમારા બાળકને કોઈ ચોક્કસ કલર પ્રકાર કે કોઈ ખાસ લોગાવાળું જેકેટ પહેરવા માટે દબાણ કરે તો અમારો સંપર્ક કરો. અમે હેલ્પલાઇન નંબર જાહેર કરવાના છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે અપીલ કરીએ છીએ કે આ જવાબદારી તમારી છે. રાજ્ય સરકાર કોઈ પણ પરિપત્ર બહાર પાડે તેનું અમલીકરણ કરવાની જવાબદારી તમે છે. જો તમે કોઈ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કે કોઈ પણ જાતના હેલ્પલાઇન નંબર નહીં ચાલુ કરો તો ના છૂટકે અમારે કરવા પડશે અને આવી કોઈ ખાનગી શાળાઓ અમારા ધ્યાને આવશે કે બાળકોને કડકડતી ઠંડીમાં દબાણ કરશે કોઈ જેકેટ ખાસ પ્રકારનું પહેરવા માટે તો અમે આ સ્કૂલો પર હલ્લાબોલ કરશું અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ કરતા અમે અચકાવાના નથી.